નમસ્કાર પ્રિય દર્શકો, ફરી એકવાર તમારા સૌનું તમારા પોતાના ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. દોસ્તો, આજે હું તમને એક એવી કથા સંભળાવવા જઈ રહ્યો છું જે માત્ર વાર્તા નથી પણ એક દિવ્ય સત્ય છે. એક એવા ભગવાનની કહાણી છે જે કળિયુગમાં હારેલાનો સહારો બન્યા, જેમનું નામ સાંભળીને રૂવાણા ઊભા થઈ જાય છે અને જેમના માત્ર દર્શનથી જીવન બદલાઈ જાય છે. રાજસ્થાનની ધરતી પર સીકર જિલ્લામાં ખાટુ નામના એક નાના ગામમાં એક એવું મંદિર છે જ્યાં દરરોજ લાખો લોકો પોતાની મનોકામના લઈને આવે છે. કોઈ રડતો આવે છે, કોઈ હારેલો આવે છે, કોઈ તૂટેલો આવે છે, પરંતુ જે કોઈ સાચા દિલથી આવે છે તે ખાલી હાથે પાછો જતો નથી. પરંતુ શા માટે આ મંદિરમાં આટલી શક્તિ છે? શું છે તે રહસ્ય જે આ સ્થાનને દુનિયાના સૌથી ચમત્કારિક ધામોમાંનું એક બનાવે છે? આવો, હું તમને તે કહાણી સંભળાવું જે સમયના પાનાઓમાં દબાયેલી છે. તે કહાણી જે તમારી આત્માને સ્પર્શી જશે. યુગો પહેલાં, જ્યારે ધર્મ અને અધર્મ વચ્ચે યુદ્ધની તૈયારી થઈ રહી હતી, તે સમયે પાંડુપુત્ર ભીમના પુત્ર ઘટોત્કચના ઘરમાં એક અદ્ભુત બાળકે જન્મ લીધો. તેમની માતાનું નામ મોરવી હતું, જે અહિલાવતીના નામથી પણ જાણીતા હતા. જન્મ સમયે જ આકાશમાં દિવ્ય પ્રકાશ ફેલાયો હતો. દેવતાઓના મૃદંગ વાગ્યા હતા. આ બાળક હતા બર્બરીક, એક એવા યોદ્ધા જેમની વીરતા અને શક્તિની ગાથા આજે પણ ગવાય છે. બચપણથી જ બર્બરીકમાં અદ્ભુત શક્તિઓ હતી. જ્યારે તે માત્ર 5 વર્ષના હતા ત્યારે તેમણે એક હાથીને ફક્ત પોતાની મુઠ્ઠીના જોરે રોકી દીધો હતો. 10 વર્ષની ઉંમરે તેમણે એક જ દિવસમાં 100 રાક્ષસોનો વધ કર્યો હતો. માતા મોરવીએ પોતાના પુત્રને શીખવ્યું હતું, હે પુત્ર, જીવનમાં હંમેશા યાદ રાખજે કે સૌથી મોટો ધર્મ છે હારેલાની સહાયતા કરવી. જે નિર્બળ છે, જે અસહાય છે, જે સંકટમાં છે, તેની સાથે ઊભા રહેવું એ જ સાચો ધર્મ છે. જ્યારે બર્બરીક 16 વર્ષના થયા ત્યારે તેમણે ઘોર તપસ્યા કરી. હિમાલયની ઊંચી ચોટીઓ પર તેમણે ભગવાન શિવની આરાધના કરી. ભગવાન શિવ પ્રસન્ન થયા અને તેમણે બર્બરીકને 3 અદ્ભુત બાણ પ્રદાન કર્યા. આ બાણ સામાન્ય નહોતા, તે દિવ્ય અને ચમત્કારી હતા. પ્રથમ બાણ આ શત્રુઓના તમામ કમજોર સ્થાનોને લાલ રંગથી ચિહ્નિત કરતું હતું. દ્વિતીય બાણ આ મિત્રો અને રક્ષણ કરવા યોગ્ય વ્યક્તિઓને ઓળખીને તેમને વાદળી રંગથી ચિહ્નિત કરતું હતું. તૃતીય બાણ આ સૌથી શક્તિશાળી હતું. તે લાલ નિશાનવાળા તમામ શત્રુઓનો સંહાર કરતું હતું અને વાદળી નિશાનવાળા સૌને સુરક્ષિત રાખતું હતું. માતા મોરવીએ તેમને એક દિવ્ય ધનુષ પણ આપ્યું, જેનું નામ હતું મહાકાળદંડ. આ ધનુષની વિશેષતા એ હતી કે તે ક્યારેય નિષ્ફળ નહોતું જતું. લક્ષ્ય ગમે ત્યાં છુપાયેલો હોય, બાણ તેને શોધીને મારી પાડતું હતું. જ્યારે મહાભારતના યુદ્ધની ઘોષણા થઈ ત્યારે બર્બરીકના હૃદયમાં યુદ્ધમાં ભાગ લેવાની ઈચ્છા જાગી. તેમણે પોતાની માતાના સંસ્કારો અનુસાર હંમેશા હારનારા પક્ષનો સાથ આપવાનો નિર્ણય કર્યો. કુરુક્ષેત્રની પાસે પહોંચીને બર્બરીકે એક વડના વૃક્ષ નીચે આરામ કર્યો. ત્યાં તેમને એક યુવા બ્રાહ્મણ મળ્યા જે સ્વયં ભગવાન કૃષ્ણ હતા અને તેમની પરીક્ષા લેવા આવ્યા હતા. બ્રાહ્મણે પૂછ્યું, તમે માત્ર 3 બાણ લઈને શું યુદ્ધ જીતી શકશો? બર્બરીકે પોતાની શક્તિનું વર્ણન કર્યું. ત્યારે બ્રાહ્મણે પાસેના એક વિશાળ પીપળના વૃક્ષ તરફ ઇશારો કરીને કહ્યું, આ વૃક્ષના તમામ પાંદડાઓને વીંધી દો, પણ ધ્યાન રહે, એક પણ પાંદડું નષ્ટ ન થવું જોઈએ. બર્બરીકે પોતાના બાણને ધનુષ પર ચઢાવ્યું અને સંકલ્પ કર્યો. બાણ છૂટ્યું અને વૃક્ષના હજારો પાંદડાઓમાં સુંદર ગોળ છિદ્ર થઈ ગયું. પરંતુ ચમત્કાર અહીં ન અટક્યો. બ્રાહ્મણના પગ નીચે દબાયેલા એક પાંદડામાં પણ છિદ્ર થઈ ગયું, જેનાથી બર્બરીક સમજી ગયા કે આ કોઈ સામાન્ય બ્રાહ્મણ નથી. ત્યારબાદ બ્રાહ્મણે પોતાનું દિવ્ય સ્વરૂપ પ્રગટ કર્યું. ભગવાન કૃષ્ણે બર્બરીકને કહ્યું, વત્સ, તારી શક્તિ એટલી મહાન છે કે જો તું યુદ્ધમાં ભાગ લઈશ તો તારા ધર્મ પ્રમાણે તું વારાફરતી બંને પક્ષોને હરાવતો રહીશ અને અંતે તું એટલો જ બચીશ. આ રીતે યુદ્ધ અસંતુલિત થઈ જશે. ભગવાન કૃષ્ણે બર્બરીક પાસે ગુરુ દક્ષિણા માંગી. મને તારું શીશ જોઈએ છીએ. બર્બરીકના ચહેરા પર એક ક્ષણ માટે ઉદાસી છવાઈ ગઈ, પણ બીજી જ ક્ષણે તેમણે શાંતિથી કહ્યું, પ્રભુ, તમારો આ આદેશ મારા માટે સર્વોપરી છે. હું મારું શીશ અવશ્ય આપીશ, પરંતુ મારી એક પ્રાર્થના છે કે હું યુદ્ધ જોવા માંગુ છું. ભગવાન કૃષ્ણ પ્રસન્ન થયા અને કહ્યું, તથાસ્તુ, તારું શીશ ન ફક્ત યુદ્ધ જોશે પણ યુદ્ધની પૂર્ણ ગાથાને સમજશે પણ. અને સાંભળ, એક વધુ વરદાન આપું છું. કળિયુગમાં તું મારા નામથી પૂજાવીશ, લોકો તને શ્યામ કહીને પુકારશે. બર્બરીકે પોતાની તલવાર કાઢી અને એક જ વારમાં પોતાનું શીશ કાપીને ભગવાન કૃષ્ણને સમર્પિત કરી દીધું. આકાશમાંથી પુષ્પવર્ષા થઈ.
ભગવાન કૃષ્ણે તે શીશને કુરુક્ષેત્રના યુદ્ધક્ષેત્ર પાસે એક ઊંચા સ્થાન પર રાખ્યું, જ્યાંથી આખું યુદ્ધ દેખાતું હતું. યુદ્ધ સમાપ્ત થયા પછી જ્યારે પાંડવોમાં વિવાદ થયો કે સૌથી મોટો યોદ્ધા કોણ હતો, ત્યારે ભગવાન કૃષ્ણે બર્બરીકના શીશને પૂછ્યું. બર્બરીકના શીશે જવાબ આપ્યો, પ્રભુ, મેં જોયું કે યુદ્ધમાં ફક્ત તમારું સુદર્શન ચક્ર અને દ્રૌપદીના વાળ દેખાઈ રહ્યા હતા. ચક્ર શત્રુઓનો સંહાર કરી રહ્યું હતું અને દ્રૌપદીના વાળ ધર્મની રક્ષા કરી રહ્યા હતા. બાકીના બધા યોદ્ધાઓ તો ફક્ત નિમિત્ત માત્ર હતા. યુદ્ધ સમાપ્ત થયા પછી બર્બરીકનું શીશ રહસ્યમય રીતે ગાયબ થઈ ગયું. સદીઓ વીતી ગઈ અને કળિયુગનો પ્રભાવ વધવા લાગ્યો. ભગવાન કૃષ્ણના વરદાન અનુસાર કળિયુગમાં અવતરિત થવાનો બર્બરીકનો સમય આવ્યો. રાજસ્થાનના રીંગસ નામના સ્થળે રહેતા એક ધર્માત્મા બ્રાહ્મણ જ્યોતિષશાસ્ત્રી પંડિત સોમદત્તને સ્વપ્ન આવ્યું. સ્વપ્નમાં દિવ્ય પુરુષે કહ્યું કે હું બર્બરીક છું, કળિયુગમાં હું શ્યામના નામથી પૂજાઈશ. કારે સવારી નગરની બહાર પીપળના વૃક્ષ નીચે ખોદકામ કરજે, ત્યાં તને એક દિવ્ય શીશ મળશે. બીજા દિવસે ખોદકામ શરૂ થયું અને એક અદ્ભુત તેજ સાથે એક જીવંત લાગતું શીશ મળ્યું. તે જ રાત્રે પંડિત સોમદત્તને ફરી સ્વપ્ન આવ્યું. ભગવાન કૃષ્ણએ કહ્યું, આ શીશને અહીંથી ખાટુ નામના સ્થાને લઈ જવું છે. ત્યાં એક કુંડ છે જે મારી દિવ્ય શક્તિથી બન્યો છે. તેનું નામ શ્યામકુંડ છે. તે જ બર્બરીકનું કાયમી નિવાસ હશે. પંડિત સોમદત્ત શીશને લઈને ખાટુ પહોંચ્યા. ત્યાંના રાજા રૂપસિંહ ચૌહાણે ચમત્કારિક શીશના દર્શન કર્યા અને તરત જ ત્યાં એક ભવ્ય મંદિર બનાવવાનો નિર્ણય લીધો. જ્યારે મંદિર તૈયાર થયું અને શીશની સ્થાપના કરવામાં આવી, ત્યારે પહેલી આરતીના સમયે એક અદ્ભુત ચમત્કાર થયો. શીશની આંખો ખુલી ગઈ અને તે આંખોમાં એટલું તેજ હતું કે બધા લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. એવું લાગતું હતું કે કોઈ જીવંત વ્યક્તિ સામે બેઠો હોય. આજથી તે પરંપરા શરૂ થઈ કે શ્યામબાબા હંમેશા પોતાના ભક્તોને દર્શન આપે છે. આ મંદિરની શક્તિ પાછળનું મુખ્ય રહસ્ય એ જ છે. કૃષ્ણનું વરદાન. ભગવાન કૃષ્ણએ વરદાન આપ્યું હતું કે કળિયુગમાં તે તેમના શ્યામ નામથી પૂજાશે અને હારેલાનો સહારો બનશે. આ વરદાનના કારણે જ આ મંદિર શક્તિનું કેન્દ્ર બન્યું છે. હારેલાનો સહારો. બર્બરીકનો મૂળ ધર્મ હારનારાનો સાથ આપવાનો હતો. કળિયુગમાં જે લોકો જીવનથી હારી જાય છે, દુઃખી છે, નિરાશ છે, શ્યામબાબા તેમને પોતાનો માનીને શક્તિ અને આશ્વાસન આપે છે. શ્યામકુંડનું રહસ્ય. શ્યામકુંડનું પાણી ક્યારેય ઓછું થતું નથી, જે આજે પણ વૈજ્ઞાનિકો માટે એક રહસ્ય છે. માન્યતા છે કે આ કુંડ સીધું ક્ષીરસાગર સાથે જોડાયેલો છે, જ્યાં ભગવાન વિષ્ણુ બિરાજમાન છે. આ કારણે કુંડનું પાણી દિવ્ય શક્તિથી ભરેલું છે. દિવ્ય બાણોની હાજરી. કહેવાય છે કે મંદિરની નીચે એક ગુપ્ત કક્ષ છે, જ્યાં બર્બરીકના ત્રણેય દિવ્ય બાણ રાખેલા છે. તેમની સૂક્ષ્મ હાજરી મંદિરને અતુલ્ય ઊર્જા પ્રદાન કરે છે. ભવિષ્ય પુરાણની વાણી. ભવિષ્ય પુરાણ અનુસાર કળિયુગના અંતમાં શ્યામબાબા પોતાના ત્રણેય દિવ્ય બાણો સાથે ધર્મની સ્થાપના કરવા માટે ફરીથી સંપૂર્ણ રૂપે પ્રગટ થશે. હારે કા સહારા શ્યામ હમારા. આજ તે ખાટુ શ્યામની દિવ્ય શક્તિ છે અને આજ તેમનું છુપાયેલું રહસ્ય છે. અનંત પ્રેમ, અનંત કરુણા અને અનંત કૃપા. તેઓ જાતિ, ધર્મ, ભાષાની સીમાઓથી પર છે, કારણ કે દુઃખનું કોઈ ધર્મ નથી હોતો અને જે દુઃખ હરે છે તે સૌનો હોય છે. પ્રિય સાથીઓ, આ કથા વિશે તમારા વિચારોની અમને આતુરતાથી રાહ રહેશે. જો આ કથા તમારા માટે પ્રેરણાદાયક સાબિત થઈ હોય તો કૃપા કરીને તેને લાઇક કરો અને તમારા પ્રિયજનો સાથે શેર કરો. સાથે જ કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખીને તમારી ભક્તિ વ્યક્ત કરો. આ વિડીયોને પૂરો જોવા બદલ તમારો દિલથી આભાર. જય શ્યામ.